જ્યારે આપણે ત્યાગ, નમ્રતા, નિર્દોષતા, સમાનતાથી નામ, મંત્ર કે રૂપને છોડીને ચારે તરફ વહી જતી આપણી દ્રષ્ટિને મન સહિત પાછી વાળીને નાભીમાં સ્થિર કરીએ છીએ, ત્યારે ત્યાંથી પ્રગટ થતા આત્મામાં આપોઆપ ઓતપ્રોત થવાય છે. પ્રત્યેક શ્વાસે આત્મા નાભીથી પ્રગટ થઈને બ્રહ્માંડમાં લય પામે છે. તમે પણ તેની સાથે સાથે બ્રહ્માંડમાં જઈને સ્થિર થાવ છો. તે વેળા તમારા શરીરના 24 કરોડ છિદ્રોમાંથી એક સાથે આત્માના દિવ્ય ઓજસનું તેજ અને આભા મંડળ બહાર નીકળે છે, અને તે ઓજસનું તેજ ઝીલીને સંસારના વિવિધ દુઃખોથી દુઃખી લોકો શાંતિનો અનુભવે છે, અને આભા મંડળ તમારા શરીરનું કવચ બને છે, જેથી બહારની મેલી વિધા તમારા શરીરમાં પ્રવેશતી નથી. તો આ છે તમારી સંસાર પ્રત્યેની સાચી સેવા. તમે વિચાર, વાણી અને વર્તનથી જે સેવા કરો છો તે કરતાં અનંત ગણી સેવા તમે તમારા મૂળ ચેતન આત્માના સ્વરૂપમાં સ્થિર રહીને કરી શકો છો. માટે સ્થિર થવાનો તલવાર સેવો. વધુ ઉતાવળ કરો તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં, ગાયમાં, કૂતરામાં, હાથીમાં તથા ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે, તેમણે અહીં જ જન્મ મરણરૂપી સંસારને જીત્યો છે. કારણ કે પરમાત્મા નિર્દોષ અને સમાન સર્વમાં છે, જેથી તે સમાન દ્રષ્ટિવાળો મનુષ્ય પરમાત્મામાં જ સ્થિર રહેલો છે. સ્થિર બુદ્ધિવાળો મોહ છોડી અને પરમાત્મામાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી, ને અપ્રિય ખોટી વસ્તુને પામીને દુઃખી થતો નથી. બહારના વિષયોમાં આસક્તિવાળા જે સુખ મેળવે છે, તે અસલ સુખને પરમાત્મામાં જોડેલો મનવાળો પણ અનુભવે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 21-19 પુરાવો છે. તો જેટલું બને શકે તેટલું ત્યાગ, નમ્રતા, નિર્દોષતા, સમાનતાથી જ નામ મંત્ર છોડીને પરમાત્મામાં આ વધારે ધ્યાન કરો, તો આપણા શરીરમાંથી ઓજસ નીકળશે, અને એ ઓજસની મૂડી જમા કરવાની છે. આ મનુષ્ય માટે આ ઓજસની મૂડી જમા કરી નથી તો ખાલી ધન કમાયેલું મર્યા પછી કામ આવવાનું નથી. તો કામ આવે તેવું ભેળું કરો. ભેળું શું આવશે? જે પરોપકાર કરેલા સારા વિચાર હશે તે જ ફરી કામ આવશે.